હર હર મહાદેવ હર જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉપરકોટ કિલ્લાના વોટર વર્ક્સ ખાતે કે જ્યાં પાણી આખા જૂનાગઢ શહેરને પૂરું પાડવામાં આવે છે. એને નવાબ રસુલ ખાન વોટર વર્ક્સ તરીકે ઓળખવામાં આવે છે તથા તેને નવાબી તળાવ પણ કહેવાય છે. તો મિત્રો, આ છે આખું વોટર વર્ક્સ અને નવાબી તળાવ એની યોજના બનાવેલ છે, તમે જોઈ શકો છો, જેને નવાબી તળાવ પણ કહે છે. જોઈ લો તમે, અત્યારે અહીંથી નવાબી તળાવ પણ હમણાં દેખાશે, એના પણ હું તમને દ્રશ્ય બતાવીશ. જુઓ, આ છે આખું નવાબી તળાવ કે અહીંથી આખા જૂનાગઢ સિટી કે જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. અને ત્યારના સમયમાં પણ પાણી પૂરું પાડવામાં આવતું હતું મિત્રો. તો આ છે કેવડું મોટું એનું તળાવ. તો મિત્રો, નવાબ રસુલ ખાન એ જૂનાગઢ શહેરની જનતાને પૂરતું પાણી મળી રહે તે હેતુસર નવાબ રસુલ ખાને ઉપરકોટ કિલ્લામાં આ વોટર વર્ક્સ બંધાવ્યું, જેમાં પર્વતોનું તથા જળાશયનું પાણી લઈ આવવાનું સંગ્રહ થવાની શરૂ થયું, જેથી તે વોટર વર્ક્સ નવાબ રસુલ ખાનનું નામ જોડવામાં આવ્યું. તેનું ખાતમુહૂર્ત ઈસવીસન 1906ના 25 ડિસેમ્બરના રોજ મુંબઈના ગવર્નર લોર્ડ લેમિંગ્ટનના હાથે કરવામાં આવ્યું. આ ટાંકીઓને 2 ભાગમાં વહેંચેલ છે અને એમાં કુલ અંદાજિત 8 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. આજે પણ જૂનાગઢ મહાનગર સેવા સદનની જનતાને દ્વારા જૂનાગઢ શહેરને અહીંથી પાણી પૂરું પડે છે. અહીંથી રોજના આશરે 6 થી 7 MLD પાણી જૂનાગઢ શહેરમાં પૂરું પાડવામાં આવે છે. તો મિત્રો, આ છે એનું આખું તળાવ, તમે જોઈ રહ્યા છો, 2 ભાગમાં વહેંચાયેલું છે, તમે એ પણ જોઈ શકો છો. મિત્રો, આ આખું તળાવ એકદમ પાણીથી છલોછલ ભરેલું હોય છે. અને આપણે વાત કરીએ એ પ્રમાણે જ્યારે પણ ગિરનારમાં વરસાદ પડે ઉપરવાસમાં, ત્યારે એ બધું પાણી અહીં સંગ્રહ થાય છે. અહીં જળાશયનું, પર્વતોનું અને ઝરણાઓનું જે કંઈ પાણી આવે છે ગિરનારમાંથી, એ બધું જ પાણી અહીંયા સંગ્રહ કરવામાં આવે છે. અને આ પાણી પછી આ વોટર વર્ક્સ દ્વારા આખા શહેરમાં પૂરું પાડવામાં આવે છે. મિત્રો, ત્યારના સમયમાં પણ જ્યારે પાણીની તંગી કે દુષ્કાળ જેવું પડતું હોય ત્યારે પણ આ પાણી આખા શહેરને પૂરું પાડવામાં આવતું હતું. એટલા માટે જ લોર્ડ લેમિંગ્ટન દ્વારા આ વોટર વર્ક્સ બનાવવામાં આવેલ હતું. તમે જોઈ શકો છો, આ કેટલો ધોધ પડી રહ્યો છે, તમને દેખાઈ રહ્યો હશે. આનો નજારો પણ કંઈક અલગ જ છે મિત્રો, તમે જોઈ રહ્યા હશો. તો જુઓ, આ છે કેટલું સરસ મજાનું આ વોટર વર્ક્સ કે જે એને એવી સરસ સુવિધા કરેલ છે કે આખી જૂનાગઢ સિટીને આ પાણી પૂરું પડી રહે છે મિત્રો. કોઈ પણ દુષ્કાળ પડ્યો હોય ઉનાળામાં, બધી રીતે આ પાણી આખા શહેરને પૂરું પડી રહે છે મિત્રો, ઘટતું નથી. આ એવી રીતના એણે યોજના કરેલ છે મિત્રો, તમે જોઈ શકો છો. પાણી અહીંથી આ જઈ રહ્યું છે અને અહીંયા આ તળાવ તમને દેખાશે, જેને નવાબી તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. એ નવાબે બનાવેલ છે રસુલ ખાને, એટલે એના નામથી એને જોડી દેવામાં આવ્યું છે, એટલે એને નવાબ રસુલ ખાન અથવા નવાબી તળાવ પણ કહેવાય છે. તમે જોઈ રહ્યા હશો મિત્રો. અને બાજુમાં હરિયાળી પણ દેખાય છે. આ એનું એન્ટ્રન્સ ટાવર તરીકે પણ કહેવાય છે, કે જે આ એન્ટ્રન્સ ટાવર છે. એટલે આમાં 2 ભાગમાં એ ટાંકીઓને પણ વહેંચાયેલી છે. અને ટાંકીમાં આપણે સાંભળ્યું એ પ્રમાણે ખૂબ જ ઝાઝું બધું પાણી સંગ્રહ કરી શકે એવડી બધી ટાંકીઓ 2 બનાવેલી છે. અને આખા શહેરને પાણી પૂરું પાડે છે, તમે જોઈ શકો છો. જો કેટલી સરસ યોજના એ લોકોએ કરેલી છે મિત્રો. એ સમયમાં પણ નવાબો પણ જનતાને પૂરું પાણી પડી રહે એ બધી જ વ્યવસ્થા કરી રહ્યા હતા મિત્રો. અને એ લોકોની વ્યવસ્થા ખૂબ જ સારી હતી કે જેથી કરીને આખા શહેરને કોઈ પણ જાતની તકલીફ ઊભી ન થાય પાણીની, અને બધાને પૂરતું પાણી મળી રહે એ પ્રમાણે એ લોકોએ આખી વ્યવસ્થા કરેલી છે, તમે જોઈ રહ્યા છો. અને આજુબાજુમાં જુઓ, લીલાછમ ઝાડવા પણ દેખાય છે, હરિયાળી દેખાય છે, સામે પર્વતમાળા પણ ગિરનારની દેખાય છે. તમે ગિરનાર પણ જોઈ શકો છો. જોઈ લો મિત્રો, કેવો સરસ વ્યૂ દેખાય છે, તમને નજારો જોઈ જ રહ્યા છો. અને બાજુમાં જુઓ, કેટલા લીલાછમ ઝાડવા પણ તમે જોઈ શકો છો. અને પાણી પણ જો કેટલું બધું ભરેલું છે, તમે જોઈ, કેમ કે વરસાદ પડેલો હતો એટલે પાણી પણ ખૂબ જ સારું એવો સંગ્રહ થયેલો છે. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો એ નવાબી તળાવ છે. અને બાજુમાં
અને ઉપરકોટ કિલ્લામાં જે આવેલું છે આ એની તોપો પણ બાજુમાં આવેલી છે. તો મિત્રો એ તોપોના પણ તમે નિહાળી રહ્યા છો અને લોકો જો એની ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે મિત્રો. ઉપરકોટમાં ઘણી બધી તોપો લાવવામાં આવેલી છે દીવમાંથી મિત્રો, અને લોકો અહીંયા ફોટોગ્રાફી કરવા સ્પેશિયલ આવે છે. તો હર હર મહાદેવ.